ખેડબ્રહ્મા કોંગ્રેસ દ્વારા નશાનો બે રોકટોક વેપલો બંધ કરવા જિગ્નેશ મેવાણીના સમર્થનમાં ખેડબ્રહ્મા નાયબ કલેક્ટરને આપ્યું આવેદનપત્ર। ગુજરાતે ગાંધીજીના મૂલ્યોને વિચારે હંમેશા વરેલું રહ્યું છે। મહાત્મા ગાંધીજીની દારૂબંધીની હાકલના પગલે ગુજરાતમાં નશાખોરીને નાથવા સ્થાપના કાળથી જ તત્કાલીન સરકારે કડક કાયદાકીય જોગવાઈઓ કરી હતી। ગુજરાતમાં દારૂ ડ્રગ્સની બદીના લીધે યુવાનોને નશાખોરીના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે। ગુજરાત દારૂ ડ્રગ્સનું પ્રવેશ દ્વાર તો બન્યું છે, પરંતુ હવે નશાખોરીનું એપી સેન્ટર પણ બની રહ્યું છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે। ગુજરાતમાં દરરોજ લાખો રૂપિયાના ડ્રગ્સ, ચરસ કે ગાંજા પકડાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં કરોડો રૂપિયાના ડ્રગ્સનો કારોબાર અને હેરાફેરી બેરોકટોક થઈ રહી છે। મહાત્મા ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે, છતાં પણ સરળતાથી દારૂ મળી જાય છે। જેટલા દારૂનો જથ્થો પકડાય છે તેના કરતાં 100 ગણી ઘૂસણખોરી થઈ રહી છે। રાજ્યમાં દારૂ પકડાવો એ સામાન્ય બાબત થઈ ગઈ છે। હવે ગુજરાતનો દરિયો કિનારો અને મેટ્રો સિટીમાં ચરસ, ડ્રગ્સ અને ગાંજા જેવા નશીલા પદાર્થોનું ચલણ વધ્યું છે, સામાન્ય બાબત બની રહી છે। છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું એક હત્તું શાસન છે। ગુજરાતમાં દારૂ ડ્રગ્સની બદીને નાથવામાં ભાજપ સરકાર નિષ્ફળ નીવડી રહી છે। ઉડતા ગુજરાત એ ભાજપની ગિફ્ટ છે। રાજ્ય પોલીસ, એલસીબી, ડીઆરઆઈ સહિતની કેન્દ્રીય સંસ્થાઓ રાજ્યમાં બોર્ડર પોસ્ટ, પેટ્રોલિંગ, રાઉન્ડ ધી ક્લોક સર્વેલન્સ, સીસીટીવી કેમેરા સહિતની ટેકનોલોજી હોવા છતાં પણ રાજ્યમાં હવાઈ માર્ગ, દરિયા માર્ગ, પોર્ટ જેવા માર્ગથી ગુજરાતમાં કરોડો રૂપિયાના હજારો કિલો ડ્રગ્સ ઠલવાઈ રહ્યા છે। રાજ્યમાં સરકાર પાસે ડ્રગ્સની બદીને ડામવા માટે પૂરતો પોલીસ ફોર્સ પણ નથી। 5 વર્ષમાં ગુજરાતમાં 93,691 કિલો ડ્રગ્સ, 2,229 લીટર પ્રવાહી ડ્રગ્સ તથા 73,163 ડ્રગ્સ પિલ્સ ઇન્જેક્શન પકડાયા હતા। સરકારે છેલ્લા કેટલાય સમયથી ડ્રગ્સ સામે લડાઈ લડતી 75થી વધુ સંસ્થાઓની ગ્રાન્ટ બંધ કરી દીધી છે। દારૂ અને ડ્રગ્સના કારણે ગુજરાતની બહેન દીકરીઓ વિધવા થઈ રહી છે, યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે। રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, જિલ્લા બ્યુરો ચીફ, સાબરકાંઠા।